ઉમરગામ પોલીસ સ્ટેશનમાં 2004ના વર્ષમાં આજથી 21 વર્ષ પહેલાં એક મર્ડરનો બનાવ બનેલો હતો. પ્યારેલાલ યાદવ નામના એક માણસ છે જે ઓરિજિનલી યુપીના હતા. એ નારગોલ વિસ્તારમાં અનાજની ઘંટીમાં કામ કરતા હતા અને એની સાથે અન્ય બીજા ઉત્તર પ્રદેશ જૌનપુરના 4 લોકો કામ કરતા હતા. આ બધા મિત્રો એકસાથે ભેગા થયા હતા. જે 4 લોકો જેમના ત્યાં પ્યારેલાલ યાદવ ભેગા થયા હતા, રામ આશ્રય યાદવ, રામહિત યાદવ, પપ્પુ શંકર યાદવ અને લક્ષ્મી શંકર યાદવ. આ લોકો જ્યારે ઘરે ભેગા થયા ત્યારે વાતચીતમાં બોલાચાલીમાં આ પ્યારેલાલ યાદવ એણે પપ્પુ શંકર યાદવને લાફો માર્યો હતો અને જેનો ખાર રાખીને આ 4 જણા રામ આશ્રય યાદવ, રામહિત યાદવ, પપ્પુ શંકર યાદવ અને મુખ્ય લક્ષ્મી શંકર યાદવ 4 મળીને લાકડાઓના ફટકા મારીને પ્યારેલાલ લાલતા યાદવ એનું મૃત્યુ નિપજાવ્યું હતું. જે તે સમયે 2004માં જ્યારે મર્ડરનો ગુનો દાખલ કર્યો ત્યારે રામ આશ્રય યાદવ, રામહિત યાદવ અને પપ્પુ યાદવ આ 3 આરોપી પકડાઈ ગયા હતા. પણ મુખ્ય આરોપી લક્ષ્મી શંકર યાદવ એ છેલ્લા 21 વર્ષથી પોલીસ પકડથી દૂર હતો. આ જે મર્ડરનો ગંભીર ગુનો હતો એમાં વોન્ટેડ આરોપીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચને રેન્જ આઈજી શ્રી પ્રેમવીર સિંહ સાહેબ દ્વારા સૂચના આપવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચે જૌનપુરથી માંડીને અલગ અલગ જે જગ્યાએ પહેલાં એ કામ કરતો તમામ જગ્યાના પેપર ચેક કર્યા હતા, તમામ જગ્યાઓ ઉપર ચેક કર્યું હતું, ગુનાની તપાસના કાગળિયાઓ ચેક કર્યા હતા અને એના આધારે ચોક્કસ એક હકીકત મળી હતી કે સુરતમાં સાયણ ઓલપાડ વિસ્તારમાં ચંદન સો મિલ જે દેલાળ પાટિયા પાસે આવેલી છે પરિયા ગામમાં, એ ચંદન સો મિલમાં છેલ્લા કેટલાક સમયથી આ આરોપી આવીને ત્યાં ખોટી રીતે રહી રહ્યો છે અને કામ કરી રહ્યો છે. તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં રેડ કરી હતી. ખાનગી વેશ ધારણ કરીને ત્યાં રોકાયેલા હતા અને ખાનગી મજૂરોના કપડામાં આખા વિસ્તારમાં સર્ચ કર્યું હતું અને ચોક્કસ હકીકત આધારે આ લક્ષ્મી શંકર યાદવ છે એને પકડી પાડવામાં આવ્યો છે. ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસ ક્રાઇમ બ્રાન્ચને મળી છે.